दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लेते हैं कि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। गुड मॉर्निंग फ्रेंड्स, केम छो बधा मित्रों। आज આપણે શીખવાનું છે હવે વર્તુળ વિશે આપણે જોઈ લીધું વર્તુળ ટોપિક। હવે આપણે જોશું પરવલય। मित्रों परवलय कोने कहेवाय तो के कोई निश्चित रेखा अथवा तो निश्चित रेखा पर न होय तेवा बिंदुथी समान अंतरे आवेला समतलना तमाम बिंदुओना गणने આપણે શું કહેવાય? આપણે પરવલય કહેવું, બરાબર। કોઈ નિશ્ચિત રેખા अथवा रेखा पर न होय तेवा निश्चित बिंदुथी समान अंतरे आवेला समतलना तमाम बिंदुओना गणने परवलय कहे छे। कोई निश्चित रेखा अथवा निश्चित रेखा पर न होय तेवा रेखा पर न होय तेवा निश्चित बिंदुथी समान अंतर, धारो के निश्चित बिंदु छे ना एक निश्चित रेखा छे, बराबर। तो હું કીધું છે કોઈ નિશ્ચિત રેખા अथवा तो निश्चित रेखा पर न होय तेवा निश्चित बिंदुथी समान अंतरे आवेला, जो आ बेथी समान अंतरे आवेલું बिंदु, धारो के અહીંયા એક બિંદુ આવેલું છે કે આ બે અંતર કેવા છે? સમાન છે, બરાબર। એવી જ રીતના ધારો કે અહીંયા એક બિંદુ છે કે આ નિશ્ચિત બિંદુ અને રેખાથી આ બિંદુનું અંતર કેવું છે? સમાન છે। તેવા સમતલના તમામ બિંદુઓના ગણને આપણે આ રીતના જોડી દઈએ તો એ શું થઈ જાય? પરવલય। ધારો કે આ બિંદુ છે, આ બે અંતર કેવા છે? સમાન છે એમ। તો એવા જેટલા બિંદુઓ અહીંયા તમને ક્રમશઃ મળે એનો આલેખ દોરીએ તો આ ટાઈપનો બને। તો આને આપણે શું કહેવાય? પરવલય કહેવાય, બરાબર। આને આપણે કઈ અત્યારે જરૂર છે નહીં, આ પરવલયની આકૃતિ થઈ જશે મિત્રો। બરાબર, તો આ પરવલય છે। આને આપણે શું કહેવાય? પરવલય અને અક્ષનું છેદ બિંદુ હોય ને પરવલયનું શિરોબિંદુ કહેવાય। શિરોબિંદુના આમ શું હોય? 0 0 હશે ને, બરાબર। પરવલય અને અક્ષનું છેદ બિંદુ એ પરવલયનું શિરોબિંદુ છે।
શિરોબિંદુ કહે છે। પરવલયના શિરોબિંદુના યામ શું હશે? 0 0 હોય। નિશ્ચિત રેખાને આપણે પરવલયની નિયામિકા કહેશું। શું કહેશું? પરવલયની નિયામિકા। નિશ્ચિત રેખાને પરવલયની નિયામિકા કહે છે। અને જે નિશ્ચિત બિંદુ હોય ને, આ નિશ્ચિત બિંદુ અહીંયા જે એને પરવલયની નાભી કહેવાય। શું કહેવાય? નાભી। નિશ્ચિત બિંદુને પરવલયની નાભી કહે છે। આ બે અંતર કેવા હોય મિત્રો? આ અંતર અને આ બિંદુથી આનું અંતર નિયામિકાનું તો કે સમાન હોય, તો એને આપણે ઉત્કેન્દ્રતા કહેવાય। બરાબર? ઉત્કેન્દ્રતા એટલે આ બેનો ગુણોત્તર, આ અંતર ને આ અંતરનો શું આવશે? ગુણોત્તર, એને ઉત્કેન્દ્રતા કહેવાય। ને પરવલયની ઉત્કેન્દ્રતા શું હોય? હંમેશા 1 હોય। શું કામ એવું? તો કે આ બે અંતર કેવા હોય? સમાન હોય। બેના છેદ ઉડાડો તો શું થઈ જાય? 1 થઈ જાય। એટલા માટે પરવલયની ઉત્કેન્દ્રતા શું આવશે? 1। બરાબર? કે ધારો કે આ બિંદુ S છે, અહીં ધારો કે બિંદુ P હોય, બરાબર ને, અહીં ધારો કે M છે બિંદુ, તો E બરાબર શું આવતું હોય? SP/PM। આ બે અંતર સમાન છે એટલે આ બે ઉડી જશે તો આનો જવાબ શું આવતો હોય? 1 આવશે। બરાબર? એટલે કે પરવલયની ઉત્કેન્દ્રતા E = 1 છે। ઉત્કેન્દ્રતાના સંકેતમાં E વડે દર્શાવાય। તમને MCQ માં પૂછાય કે પરવલયની ઉત્કેન્દ્રતા કેટલી છે, તો આપણે શું કહી દેવાનું? 1 કહી દેવાનું। આપણે કઈ મેળવવાની છે નહીં। એટલું તો બધાને યાદ રહી જાય કે પરવલયની ઉત્કેન્દ્રતા કેટલી છે, તો કે 1। તો આ આપણે પરવલયનો સામાન્ય પરિચય જોયો છે મિત્રો। હવે આપણે આગળ વધશું। હજી પરવલયનો નાભિલંબ કોને કહેવાય? તો મિત્રો આ પરવલયની નાભી છે, તો પરવલયની નાભીમાંથી પસાર થતી અને નિયામિકાને લંબ રેખાને આપણે શું કહેવાય? પરવલયનો નાભિલંબ આપણે કહેતા હોઈએ છીએ। બરાબર? ખ્યાલ આવી ગયો? હવે આપણે જોશું મિત્રો નિયામિકાનું સમીકરણ શું હોય, નાભીના યામ શું હોય, એ વસ્તુ આપણે હવે શીખવાની છે। તો હવે આપણે એ શીખશું। બરાબર? હવે મિત્રો આપણે જોશું પરવલયનું પ્રમાણિત સમીકરણ। પરવલયના નાભીના યામ શું હોય, નિયામિકાનું સમીકરણ શું હોય, એનું પ્રમાણિત સમીકરણ શું છે, એ બધી વસ્તુઓ હવે આપણે શીખવાની છે। બરાબર? તો પરવલયનું શિરોબિંદુ છે એ ઉગમ બિંદુ હોય અને x અક્ષ કે y અક્ષ પ્રત્યે સમમિત હોય ત્યારે પરવલયના આપણને 4 સમીકરણ મળતા હોય। બરાબર? પરવલયના 4 શક્યતાઓ છે। જો પરવલયનું શિરોબિંદુ ઉગમ બિંદુ હોય અને પરવલય x અક્ષ કે y અક્ષ પ્રત્યે સમમિત હોય
ત્યારે પરવલયનું સમીકરણ મળે છે આપણને। પરવલયનું શિરોબિંદુ હોય, ઉગમ બિંદુ હોય એટલે પરવલય છે x અક્ષ કે y અક્ષ પ્રત્યે સમિત હોય એટલે કે તરફ ખુલતો હોય ત્યારે પરવલયનું આપણને સમીકરણ મળે છે। પરવલયની આવી 4 શક્યતાઓ થશે। કેટલી હશે? 4। પરવલયની આવી 4 શક્યતાઓ મળે છે। પરવલયની આવી 4 શક્યતાઓ મળશે। એમાં આપણે જોશું મિત્રો ફર્સ્ટ શક્યતા શું છે એની। તો આપણે ફર્સ્ટ શક્યતા માટે જોઈએ કે એક તો પરવલય છે એ x અક્ષ પ્રત્યે સમિત હોય અને જમણી તરફ ખુલતો હોય આ રીતનું। આ x અક્ષ ઉપર ખુલે છે ને એટલે આની x અક્ષ પ્રત્યે સમિત કહેવાય અને એ જમણી તરફ ખુલ્યું તો એની નાભીના યામ અહીં નાભી હોય હમણાં શીખવાડ્યું તો નાભીના યામ શું થાય? s of a0 થાય નાભીના યામ। આમ પરવલય ખુલતો હોય ને એટલે નિયામિકા હોય એ પાછળ હશે તો એ નિયામિકાનું સમીકરણ શું થાય? x બરાબર -a થશે। શું કામ? તો કે x અક્ષને લંબ રેખા હોય એનું સમીકરણ x બરાબર a ટાઈપનું હોય આ બાજુ x ની કિંમત બધી ઋણ હોય એટલે x બરાબર શું લીધું? -a। અને જ્યારે આ ટાઈપનો પરવલય આપેલો હોય નાભી આવી આપેલી હોય નિયમિકાનું સમીકરણ આવું આપેલું હોય એટલે પરવલયનું સમીકરણ થાય પ્રમાણિત y² 4ax। જો આ સમીકરણમાં આમ આવે ને y² બરાબર 4ax તો આ પરવલય શું બતાવે? x અક્ષ પ્રત્યે સમિત છે એટલે x અક્ષ બાજુ ખુલે છે અને x નો સહગુણક ધન છે એનો મતલબ કે આ પરવલય જમણી તરફ ખુલતો હોય એમ। ખ્યાલ આવી ગયો બધા મિત્રોને? એટલે કે સમીકરણમાં છે ને y² વાળું પદ હોય ને એટલે સમજી જવાનું પરવલય છે કેમાં છે? x અક્ષ પ્રત્યે સમિત છે એટલે કે x અક્ષ ઉપર ખુલે છે પરવલય એમ। બરાબર। બીજી શક્યતા શું હોય? તો કે પરવલય છે ધારો કે જમણી બાજુની જગ્યાએ ડાબી તરફ ખુલે છે તો એની નાભીના યામ અહીં કેવી થાય? આ બાજુ x અક્ષની કિંમત x યામની કિંમત ઋણ હોય ને તો નાભીના યામ શું થાય? s of π -a0 અને આ બાજુ x ની કિંમત ધન હોય અને અહીંયા નિયમિકા આવશે તો નિયમિકાનું સમીકરણ શું થાય? x બરાબર a। જ્યારે આ ટાઈપનો પરવલય આપેલો હોય ત્યારે એનું પ્રમાણિત સમીકરણ શું થાય? તો ખુલ્લો x અક્ષ ઉપર એટલે કે y² બરાબર -4ax કેમ કે ડાબી સાઈડ ખુલ્લો છે ને બરાબર। એટલે તો આનું સમીકરણ શું થાય? y² બરાબર -4ax। ત્યારબાદ આપણે થર્ડ શક્યતા જોશું કે ધારો કે પરવલય ઉપરની તરફ ખુલે છે અને y અક્ષ પ્રત્યે સમિત છે। પરવલય y અક્ષ પ્રત્યે સમિત છે અને આમ ખુલે છે તો આ પરવલયનું સમીકરણ શું થાય? x² 4ay। જેમ x² વાળું પદ આપ્યું છે ને સમીકરણમાં એટલે y અક્ષ પ્રત્યે સમિત અને y નો સહગુણક ધન હોય તો સમજી લેવાનું ઉપરની તરફ ખુલતો હોય તો એની અહીંયા નાભી થઈ ને અહીંયા શું આવતું હોય? એની પરવલય નિયામિકા તો અહીંયા આપણે બિંદુ હોય એના યામ શું આવશે? s of 0a હોય કેમ કે y અક્ષ ઉપર આવેલા તમામ બિંદુઓનો x યામ કેવો હોય? 0 હોય તો આ નાભીના યામ શું થાય? 0a। તો નિયામિકા અહીંયા હોય ને તો નિયામિકાનું સમીકરણ શું હોય? તો જો y અક્ષને લંબ રેખાનું સમીકરણ y બરાબર હોય શું હોય? x અક્ષને લંબ રેખાનું સમીકરણ x બરાબર હોય y અક્ષને લંબ રેખાનું સમીકરણ y બરાબર હોય તો નિયામિકાનું સમીકરણ શું થાય? y બરાબર -a થાય કેમ કે અહીંયા y યામની કિંમત કેવી હોય? નીચે ઋણ મળતી હોય ને એટલે y બરાબર -a। આ જે બિંદુમાંથી આ રેખા પસાર થતી હોય ને એ આપણે એનું સમીકરણ થાય બરાબર। અહીંયા -a 0 -a બિંદુ હોય એટલે આનું સમીકરણ y બરાબર -a આપણને પ્રાપ્ત થશે બરાબર। આ તેની થર્ડ શક્યતા હતી। ફોર્થ શક્યતા શું છે? તો કે હવે પરવલય કઈ તરફ ખુલે? નીચેની તરફ ખુલતો હોય કે પરવલય અહીંથી
નીચેની તરફ આમ ખુલે છે તો નિયામિકા ક્યાં આવશે? ઉપર આવશે. નહીં તો નાભીના યામ શું થાય? હવે SO0 માઈનસ એ થાય, કેમ કે આ y ની કિંમત કેવી હોય? ઋણ હોય અને x એમ કેવું હોય? 0 હોય. તો નિયામિકા ઉપર હોય એનું સમીકરણ શું થાય? y બરાબર a. અને આપણે શું કહેવાય? x² બરાબર -4ay. આનું સમીકરણ આવું થશે પ્રમાણે. તો પરવલયના આપણે હવે 4 પ્રમાણિત સમીકરણ મળશે. ખ્યાલ આવી ગયો? એની નાભી નિયામિકાના સમીકરણો આપણને એના અનુરૂપ પ્રાપ્ત થતા હોય. હવે આપણે નોંધ લખશું કે જો સમીકરણમાં x² વાળું પદ હોય, જો સમીકરણમાં y² વાળું પદ હોય તો પરવલય x અક્ષ પ્રત્યે સમિત થાય, એટલે કે x અક્ષ ઉપર ખુલતો હોય. અને જો સમીકરણમાં x² વાળું પદ હોય તો પરવલય y અક્ષ પ્રત્યે સમિત થાય. ખ્યાલ આવી ગયો? જો આ x² વાળું પદ હોય સમીકરણમાં તો પરવલય y અક્ષ ઉપર ખુલ્યો, જો કા ઉપર ખુલ્યો કા નીચે ખુલ્યો. અને જો સમીકરણમાં y² વાળું પદ હોય તો પરવલય x અક્ષ પ્રત્યે સમિત થાય. જો આ y² વાળું પદ હોય x અક્ષ ઉપર ખુલ્યું, આમ ખુલે કા જમણી બાજુ ખુલે કા તો પછી કઈ બાજુ ખુલે? ડાબી બાજુ ખુલે. હવે પ્રથમ જોશું, જો સમીકરણમાં y² વાળું પદ હોય તો જો y² વાળું પદ હોય તો એમાં જો x નો સહગુણક ધન હોય, x નો સહગુણક ધન હોય તો પરવલય જમણી તરફ હોય. જો y² બરાબર 4x સમીકરણમાં x નો સહગુણક ધન છે તો પરવલય કઈ તરફ ખોલ્યો? આપણે જમણી તરફ ખોલ્યો. અને જો સમીકરણમાં x² વાળું પદ હોય ને, હવે હજી આપણે લખશું જો x નો સહગુણક ઋણ તો પરવલય ડાબી તરફ ખુલે. જો આમાં x નો સહગુણક કેવો હતો? ઋણ હતો. તો પરવલય કઈ તરફ ખુલ્યો? ડાબી તરફ ખુલ્યો. y² વાળું પદ હોય અને x નો સહગુણક ઋણ હોય તો પરવલય કઈ તરફ ખુલશે? ડાબી તરફ ખુલે. બરાબર? ત્યારબાદ આપણે જોશું કે જો સમીકરણમાં y² વાળું પદ હોય, y² વાળું પદ તો આપણે જોઈ લીધું. હવે આપણે જોશું કે જો સમીકરણમાં x² વાળું પદ હોય તો હવે x² વાળા પદમાં આપણે જોવાનું કે y નો સહગુણક ધન હોય તો પરવલય ઉપરની તરફ ખુલે અને y નો સહગુણક ઋણ હોય તો પરવલય કઈ તરફ ખુલશે? નીચેની સમીકરણ નીચેની તરફ. જો y નો સહગુણક ધન હોય તો પરવલય ઉપરની તરફ ખુલે.
અને જો y નો સહગુણક ઋણ હોય તો પરવલય છે એ નીચેની તરફ ખુલે. જો y નો સહગુણક ઋણ હોય તો પરવલય નીચેની તરફ ખુલે. તો ખ્યાલ આવી ગયો બધા મિત્રોને? પરવલયની કેટલી શક્યતાઓ હતી? 4 શક્યતાઓ હતી. પરવલયના 4 પ્રમાણિત સમીકરણ હોય. y² બરાબર 4ax, y² બરાબર -4ax. પછી બીજા બે ક્યાં હોય? x² બરાબર 4ay અને x² બરાબર -4ay. આ ચારેય પ્રમાણિત સમીકરણમાં એની નાભીના યામ અને નિયામિકાના સમીકરણો આપણે જોયા. જ્યારે y² બરાબર 4ax સમીકરણ આપેલું હોય ત્યારે નાભીના યામ થાય a0 અને નિયામિકાનું સમીકરણ થાય x બરાબર -a. જ્યારે y² બરાબર -4ax સમીકરણ આપેલું હોય ત્યારે નાભીના યામ થાય -a0 અને નિયામિકાનું સમીકરણ થાય x બરાબર a. આમાં આપણે x² બરાબર 4ay સમીકરણ આપેલું હોય ત્યારે નાભીના યામ થશે 0a અને નિયામિકાનું સમીકરણ થાય y બરાબર -a. અને x² બરાબર -4ay સમીકરણ આપેલું હોય ત્યારે નાભીના યામ થાય 0 - a અને નિયામિકાનું સમીકરણ થશે y બરાબર a. ખ્યાલ આવી ગયો બધા મિત્રોને? તો આ તો આપણે પરવલયના 4 સમીકરણો. હવે મિત્રો આપણે જોવાનું છે પરવલયનો નાભિલંબ કોને કહેવાય? તો કે પરવલયની નાભીમાંથી પસાર થતા અને પરવલયની અક્ષને લંબ હોય તથા જેના અંત્ય બિંદુઓ હોય એ પરવલય ઉપર હોય તેવા રેખાખંડને આપણે પરવલયનો નાભિલંબ કહે છે. ખ્યાલ આવી ગયો બધા મિત્રોને? પરવલયનો નાભિલંબ કોને કહેવાય? તો કે પરવલયની નાભીમાંથી પસાર થતા અને પરવલયની અક્ષ હોય એને કેવા હોય? લંબ હોય તથા જેના અંત્ય બિંદુઓ હોય પરવલય ઉપર હોય તેવા રેખાખંડને આપણે પરવલયનો નાભિલંબ કહે છે. તો આપણે પરવલયનો નાભિલંબની વ્યાખ્યા લખશું. પરવલયની નાભીમાંથી પસાર થતા
અને પરવલયની અક્ષને લંબ હોય. અને જેના અંત્ય બિંદુઓ તથા જેના અંત્ય બિંદુઓ પરવલય પર હોય તેવા રેખાખંડને પરવલયનો નાભિલંબ કહે છે. આ પરવલયનો નાભિલંબ શું હોય મિત્રો? કે પરવલય છે, ધારો કે આ ટાઈપનો પરવલય આપ્યો છે આપણને, અહીંયાની નાભી છે A0. તો પરવલયની નાભીમાંથી પસાર થતા અને નિયામિકાને લંબ હોય, આ નિયામિકા પરવલયની અક્ષને લંબ હોય તથા જેના અંત્ય બિંદુઓ છે આ રેખાખંડના એ પરવલય ઉપર હોય તેવા રેખાખંડને આપણે પરવલયનો શું કહેવાય? નાભિલંબ કહેવાય છે. તો મિત્રો આ અંતર હોય ને આ 2a જેટલું હોય. આ a ની કિંમત જે આપી ને 2a જેટલું. તો આ બિંદુના યમ શું થાય? a 2a. ચોથા ચરણમાં આવેલા બિંદુના યમ શું હોય? a -2a. કેમ કે ચોથા ચરણમાં જેટલા બિંદુ આવ્યા હોય એનો y યમ ઋણ હોય, એટલે કે a -2a આપણે હોય. એવી રીતના બીજા 3 શક્યતાઓમાં પણ તમને મળતા હોય નાભિલંબના અંત્ય બિંદુ. બરોબર? તો આ આપણે જોયું પરવલયનો નાભિલંબ, કે પરવલયની નાભીમાંથી પસાર થતો હોય અને પરવલયની આ જે અક્ષ હોય, પરવલય જેમાં ખુલે છે પરવલયનો અક્ષ કહેવાય. તો પરવલયના અક્ષને લંબ હોય, જો એને લંબ છે અને એના અંત્ય બિંદુ હોય આ પરવલય ઉપર હોય તેવા રેખાખંડને આપણે શું કહેવાય? પરવલયનો નાભિલંબ કહે છે. ખ્યાલ આવી ગયો બધા મિત્રોને? ચાલો આગળ વધીએ હવે નેક્સ્ટ. મિત્રો હવે એક્ઝામ્પલ માટે કોષ્ટક છે જે આપણે તૈયાર કરવાનું રહેશે. કોષ્ટકમાં શું આવશે? પરવલય, પછી આવશે શિરોબિંદુ, પછી આવશે નાભીના યામ શું હોય, પછી આવશે નાભિલંબની લંબાઈ, પછી આવશે નાભિલંબના અંત્ય બિંદુઓ, પછી આવશે અક્ષ અને પછી આવશે નિયામિકા. મિત્રો આપણે કોષ્ટક બનાવવાનું છે. એમાં આપણે પેલા પરવલયનું પ્રમાણિત સમીકરણ હોય, પછી શિરોબિંદુ આપ્યું છે, પછી નાભીના યામ આપેલા છે, પછી નાભિલંબની લંબાઈ આપેલી છે, પછી નાભિલંબના અંત્ય બિંદુઓ આપેલા છે, પછી અક્ષ આપેલી છે અને નિયામિકાનું સમીકરણ. તો આ મિત્રો આપણે એક દાખલાની ગણતરીમાં કોષ્ટક ખૂબ ઉપયોગી છે. એટલે 10 વખત તમારે લખીને પ્રેક્ટિસ કરી યાદ રાખવાનું છે. આપણે ક્લાસ ચાલુ હોય તો બધા વિદ્યાર્થીને આપણે 10 વખત લખવા આપીએ, પછી એને પૂછીએ. આ તો ઓનલાઈન છે એટલે હું તમને કહી દઉં છું કે આ કોષ્ટક તમારે જાતે ભણવું હોય વ્યવસ્થિત તો 10 વખત લખીને યાદ રાખવું. બરાબર? જેથી કરીને આપણને દાખલાની ગણતરી સરળ લાગે. બરાબર? તો કોષ્ટકની વ્યવસ્થિત તૈયારી કરી લેવા છે. જો કે મેં તમને આકૃતિમાં બધું સમજાવી દીધું છે, તો એ બધાનો સાર આપણે આ કોષ્ટકમાં લેશું. બરાબર? તો પરવલયનો આપણને પેલા સમીકરણ 4 જોયા હતા ને,
એક હતું y² બરાબર 4ax, બીજું હતું y² બરાબર -4ax, ત્રીજું સમીકરણ હતું x² બરાબર 4ay અને પછી હતું x² બરાબર -4ay. બરાબર. તો મિત્રો જ્યારે આ y² બરાબર 4ax ટાઈપનું સમીકરણ છે, y² બરાબર 4ax એનું સમીકરણ આપણે આમ જોયું હતું ને, આવી આકૃતિ હતી. તો અહીંયા એની નાભીના યમ મિત્રો આપણે શું લખ્યા હતા? a0. આ નિયામિકાનું સમીકરણ શું લખ્યું હતું? x બરાબર -a આવું લખ્યું હતું. અને એનું શિરોબિંદુ કયું કહેવાય? તો કે પરવલય અને અક્ષનું છેદબિંદુ હોય એ પરવલયનું શિરોબિંદુ કહેવાય. એ હંમેશા શું હોય? 0 0. બરાબર. તો શિરોબિંદુ શું થશે? 0 0. નાભીના યમ શું થશે મિત્રો? a0. નાભિલંબની લંબાઈ કેટલી હોય? તો કે આ ટાઈપનો હોય એટલે કે આ નાભિલંબના અંત્ય બિંદુઓ થાય ને, તો આમાં આપણે તમને કીધું હતું ને 2a જેટલું હોય. તો આ બિંદુના અહીંયા શું આવે? a -2a. આના શું આવે? a2a. તો નાભિલંબના અંત્ય બિંદુઓ કેટલા હોય? a ± 2a. એટલે બે બિંદુ થઈ ગયા. અને આ બે બિંદુ વચ્ચે અંતર સૂત્રની મદદથી આપણે અંતર મેળવીએ ને, તો કેટલું હોય? 4a જેટલું આવતું હશે. કેટલું આવે? 4a. બરાબર. બે બિંદુ વચ્ચે અંતર સૂત્ર તો વાપરતા આવડે. એટલે કે નાભિલંબની લંબાઈ કેટલી મળે? તો કે 4a જેટલી હોય. આ 2a ને આ 2a એટલે 4a થઈ ગયું. હવે અક્ષ, આ પરવલયની અક્ષ કઈ કહેવાય? x અક્ષ કહેવાય. x અક્ષ ઉપર ફીરો છે. અને નિયામિકાનું સમીકરણ, નિયામિકા કઈ હોય? x બરાબર -a હશે. આ બધું આપણે બધું અક્ષ જોઈ, નિયામિકા જોઈ, અને નાભિલંબના અંત્ય બિંદુઓ જોઈ, અને લંબાઈ જોઈ, નાભી જોઈ અને શિરોબિંદુઓ આપણે જોઈ. બરાબર. ત્યારબાદ આપણે સમીકરણ શું છે? y² બરાબર -4ax. તો એ પરવલય આપણે કઈ તરફ ખુલે? ખ્યાલ જ છે કે પરવલય આમ મૂકતો હોય ને, અહીંની નાભીના યમ શું હોય? -a0. તો અહીં નિયામિકા શું થઈ જાય? x બરાબર a. એનો શિરોબિંદુ શું થાય? 0 0. બરાબર. તો એક તો શિરોબિંદુ શું આવે? 0 0. નાભીના યમ શું આવે? -a0. નિયામિકાનું સમીકરણ શું આવે? x બરાબર a. આ પરવલયની અક્ષ કઈ કહેવાય? x અક્ષ કહેવાય કે x અક્ષ ઉપર ફીરો. તો x અક્ષ. હવે બે વસ્તુ રહ્યું મિત્રો, નાભિલંબની લંબાઈ અને નાભિલંબના અંત્ય બિંદુઓ. તો આ નાભિલંબના અંત્ય બિંદુઓ ક્યાં હોય? તો કે અહીંયા જશે ને. તો આ રેખા ઉપર આવેલા તમામ બિંદુઓને x યામ તો હરખો જ હોય, y યામ બદલે. બરાબર. તો અહીંયા y યામ શું આવે મિત્રો? તો કે આમ કેટલું હોય? 2a જેટલું હોય. એટલે કે અહીંયા 2a અને આમાં આપણે 2a જેટલું હોય. પણ ચોથા ત્રીજા ચરણમાં બે બિંદુના યામ કેવો હોય? x અને y ઋણ હોય. તો અહીંયા -2a આવશે. એટલે કે આ બિંદુના યામ શું આવશે? નાભિલંબના અંત્ય બિંદુ -a ± 2a જેટલું. અને નાભિલંબની લંબાઈ બે બિંદુ વચ્ચે અંતર સૂત્રનો ઉપયોગ કરો ને, એટલે નાભિલંબની લંબાઈ કેટલી મળતી હોય? 4a જેટલી જ આપણને પ્રાપ્ત થશે. ખ્યાલ આવી ગયો બધા મિત્રોને? કેટલી પ્રાપ્ત થાય? 4a જેટલી. ત્યારબાદ આગળ વધીએ આપણે. પરવલય એવું આપ્યું હતું ને, x² = 4ay. તો આ પરવલય કઈ તરફ ખુલ્યા? ઉપરની તરફ ખુલશે. તો નિયામિકા અહીંયા હશે. અહીં નાભીના યમ શું હોય? a0. નિયામિકાનું સમીકરણ શું હોય? y બરાબર -a. અને શિરોબિંદુ શું હોય? 0 0. તો શિરોબિંદુ 0 0. અહીંયા a0 ને 0 a હોય ને, એટલે કે આ 0 a. અને નિયામિકાનું સમીકરણ આવે y બરાબર -a. આની અક્ષ કઈ કહેવાય મિત્રો? તો કે y અક્ષ કહેવાય. તો y અક્ષ. અને નાભિલંબના અંત્ય બિંદુઓ કોને કઈ રીતના મળે? તો કે આ રેખા ઉપર આવેલા તમામ બિંદુઓનો y યામ તો હરખો જ હોય, x યામ બદલે. આમાં 2a જ હોય ને, તો આ કેટલો આવશે? 2a a. અહીંયા આવશે -2a. એટલે કે નાભિલંબના અંત્ય બિંદુઓ શું આવે? ± 2a a. અને આ બે બિંદુ વચ્ચે અંતર સૂત્રનો ઉપયોગ કરીએ મિત્રો, તો કેટલું માપ મળતું હોય? 4a જેટલું આપણને પ્રાપ્ત થાય. બરાબર.
ત્યારબાદ આપણને સમીકરણ આપ્યું છે x² બરાબર -4ay, તો એનું શિરોબિંદુ 0 0, નાભીના યમ ખ્યાલ જ આવી જાય 0 - a એની આકૃતિ દોરો ત્યારે y બરાબર a, અક્ષ આવે y અક્ષ આવે, નાભિલંબના અંત્ય બિંદુ હોય એમાં શું આવે ±2a -a હોય, અને નાભિલંબની લંબાઈ કેટલી હોય 4a જેટલી હશે, બરોબર। તો આ ટાઈપનું મિત્રો આપણી પાસે એક પુસ્તક હતું, આ તમારે વ્યવસ્થિત તૈયાર કરી લેવાનું છે। 10 વખત વ્યવસ્થિત તૈયાર કરવાનું છે લખીને। તો સમજાઈ ગયું બધા મિત્રોને વ્યવસ્થિત? તો આ મિત્રો જોયા આપણે પરવલય જોયો છે, બરાબર। હવે આપણે આ પરવલય આધારિત આપણે જોશું એક્સરસાઇઝ 11.2। તો આપણને શું કીધું છે મિત્રો? નીચેના પ્રશ્ન ક્રમાંક 1 થી 6 માટે નાભિના યામ પરવલયના અક્ષનું સમીકરણ નિયમિકાનું સમીકરણ અને નાભિલંબની લંબાઈ મેળવવાની છે, બરાબર। તો પ્રથમ આપેલું છે y² = 12x, તો જો મિત્રો શું કીધું છે? પ્રશ્ન ક્રમાંક 1 થી 6 માટે આપણે શું માંગ્યું છે કે નાભિના યામ શું હોય, અક્ષનું સમીકરણ શું હોય, નિયમિકાનું સમીકરણ શું હોય અને નાભિલંબની લંબાઈ શું હોય। તો આ પરવલય છે એ y² = 4x ટાઈપનો છે ને, y² = 12x ને y² = 4x સાથે સરખાવતા, આની સાથે સરખાવતા આપણને શું મળે? 4a = 12 મળે, તો એની કિંમત કેટલી મળી? 3 મળશે આપણને। તો હવે આપણે નાભિના યામ શું હોય આ ટાઈપનું સમીકરણ હોય ત્યારે શીખી ગયા કે નાભિના યામ છે એ આપણે શું હોય SO ટાઈપના હોય, એમાં એની કિંમત મૂકી દઈએ 3, તો આની નાભિના યામ શું થશે? 30 થાય। પછી આપણે શું માંગ્યું છે? નિયમિકાનું સમીકરણ,
આ ટાઈપનો પરવલય હોય ત્યારે નિયામિકાનું સમીકરણ શું હોય? તો કે આપણે શીખી ગયા ને કે x બરાબર શું આવે -1. તમે એની કિંમત મૂકો 3 તો x બરાબર -3. આ નિયામિકાનું સમીકરણ એ આપણને પ્રાપ્ત થયું. પછી શું માંગ્યું છે? નાભીના પરવલયના અક્ષનું સમીકરણ. પરવલયની અક્ષ કઈ હોય? અક્ષનું સમીકરણ શું હોય? તો કે આ ટાઈપનો પરવલય હોય એ આપણે આમ બનતો હોય ને, તો પરવલયની અક્ષ કઈ થઈ? x અક્ષ થઈ. x અક્ષનું સમીકરણ શું હોય? y બરાબર 0 આપણે શીખી ગયા. આ રેખા ઉપર આવેલા તમામ બિંદુઓનો y એમ 0 હોય એટલે એના સમીકરણ શું થાય? y બરાબર 0. તો હજી શું માંગ્યું છે કે નાભી લંબની લંબાઈ કેટલી? તો પરવલયના નાભી લંબની લંબાઈ ઇઝ ઇક્વલ ટુ શું આવે? 4. એની કિંમત મૂકી દો 3. તો 4 3 કેટલા થશે? 12. તો આપણને શું મળશે? પરવલયના નાભી લંબની લંબાઈ. તો ખ્યાલ આવી ગયો મિત્રો? આ રીતના આપણે બધા દાખલા ગણવાના થશે. બરોબર? ચાલો આજે આપણે આટલું રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે જોશું દાખલા નંબર 2.